राष्ट्रीय प्रमुख खड़गेजी द्वारा गुजरातना 6.5 करोड़ नागरिकों ने जे प्रकारे अपमान करवामां आव्युं छे अने आ 6.5 करोड़ गुजरातीओनो जे आक्रोश छे ते आजे राज्यना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब आप सौ समक्ष तेमनो आक्रोश राज्यना नागरिको जे दुखी छे तेमना विचारो आप सौ समक्ष मूकशे। આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની असुरक्षित महसूस करी रही है। गुजरात अने गुजरातीओ विरुद्धनी कांग्रेसनी आ मानसिकता आजकालनी नथी पण वर्षोनी छे। देशनी एकता अने अखंडितताना शिल्पी सरदार साहेब ने भारत रत्न न आपीने तेमनी पण कांग्रेसे उपेक्षा करी हती। જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો। સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા। આવા તો અનેક અન્યાયો કોંગ્રેસ વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતા આવ્યા હતા। તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસિડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણી પણ અન્યાયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો। ખેડૂતોનો મબલક કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। વાઇબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારવામાં આવતી અને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા कांग्रेस करती हती। केंद्रीय नीति नियमना कारणे गुजरात ने कोळसो दूरना राज्योमांथी मोंघा भावे खरीदवो पड़तो हतो। गामे गाम गैसनी पाइपलाइन नाखवानी कामगीरीमां पण ते समयनी कांग्रेसनी सरकारे रुकावट ऊभी करी हती। कांग्रेस पार्टीए तो जवाब आपवो पड़े के तेमनी केंद्र सरकारे वर्षो सुधी नर्मदाना डेमनी ऊंचाई वधारवानी अने सरदार सरोवर डेम पर दरवाजा मूकवानी मंजूरी केम नहोती आपी। आदरणीय श्री नरेन्द्रभाईए वडाप्रधान तरीकेना सेवादायित्व संभाळ्याना 17 दिवसमां डेमना दरवाजा मूकवानी मंजूरी आपी अने छेक कच्छ सुधी नर्मदाना नीर पहोंचाड्या छे। आदरणीय श्री नरेन्द्रभाईए गुजरातने कांग्रेसनी केंद्र सरकार द्वारा थई रहेला सतत अन्यायनी सामे
જીત ઝીલીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે. કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી, પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો. છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી. આદરણીય શ્રી મોદી સાહેબના વડાપ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટીએ 50થી વધુ વખત અપશબ્દો કહ્યાના અનેક કિસ્સાઓથી આપ સૌ વાકેફ છો. શ્રી મોદી સાહેબે આટલું અપમાન સહન કરીને પણ વિકાસની રાજનીતિથી દેશને વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાન શ્રી તરીકે રાષ્ટ્ર પ્રથમ અને નાગરિક દેવો ભવના મંત્ર સાથે આગળ વધીને દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનાવવા આગળ વધી રહ્યા છે. ગાંધીજી, સરદાર સાહેબ અને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યું છે અને રહેવાનું છે. આજ ગુજરાતે કનૈયાલાલ મુનશી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભુવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડૉક્ટર H.M. પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા વિરલ વ્યક્તિઓ દેશને આપ્યા છે. આજ ગુજરાત દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં 17% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત એકલું જ દેશનું 40% કાર્ગો હેન્ડલ કરે છે. દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન 30% અને નિકાસમાં 19% છે. દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો હિસ્સો 16.50% છે. ગુજરાત આજે ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં લીડર સ્ટેટ છે. ગુજરાતે ગિફ્ટ સિટી સ્થાપીને રાજ્યને દેશનું ફિનટેક કેપિટલ બનાવ્યું છે. ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાણંદ દેશનું ઓટો હબ બન્યું છે અને હવે સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બનવાના છે. કોંગ્રેસના આ તાકાત છે ગુજરાતીઓની. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે. પરંતુ દેશની જનતા હવે કોંગ્રેસને બરાબર ઓળખી ગઈ છે. વિકાસની રાજનીતિના પ્રણેતા વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થનથી વિધાનસભાની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય અપાવશે એવો સૌને વિશ્વાસ છે. આભાર.